સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગરમાં જર્જરિત ઇમારતનો સ્લેબ ધરાશાયી થયો હતો, જેથી આસપાસના વિસ્તારોમાં નાસભાગ મચી ગઈ હતી. સ્લેબ ધરાશાયી થયો એ વખતે નીચે ઊભેલી લાડી પર સ્લેબ પડ્યો હતો, જેથી લાડીનો ખુરદો વળી ગયો હતો. બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયા બાદ કાટમાર હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ આ વિસ્તારમાં જર્જરિત ઇમારતોને લઈને લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. આ પ્રકારની ઇમારતો ઉતારી લેવાની માંગ કરવામાં આવી છે. સદનસીબે કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ ન હતી, જેથી લોકોએ હાશકારાની લાગણી વ્યક્ત કરી હતી.